આપણે એક એવા દંપતીને મળી રહ્યા છે કે જેમને ત્યાં ઘણા વર્ષોથી સંતાન નહોતું અને આજે તમે જોઈ શકો છો કે એમના ઘોડામાં તમે જોઈ શકો કે આ નાનું અમથું બાળક રમી રહ્યું છે. તો આપણે એમના પરિચય સાથે જાણીએ કે ખરેખર આ રિઝલ્ટ મળ્યું કેવી રીતે. તો સૌથી પહેલા તમારો પરિચય આપો. શું નામ છે તમારું? મારું નામ લાલજીભાઈ ચમરભાઈ ગામિત, ગામ ઓણખાસ. તાલુકો કયો? ધરમપુર, જિલ્લો વલસાડ. લગ્નના કેટલા વર્ષ પછી તમારે ત્યાં બાળક આવ્યું? 7 વર્ષ. પણ સૌથી પહેલા એ જણાવો કે 7 વર્ષ દરમિયાન તમે કંઈક તો સારવાર કરાવી છે, કંઈક તો ટ્રીટમેન્ટ કરાવી હશે, તો ક્યાં ક્યાં સારવાર કરાવી, શું શું કરાવ્યું એ તમે થોડીક માહિતી આપો. વલસાડ વર્ધમાન હોસ્પિટલમાં ગયા હતા. એટલે લગ્નના કયા વર્ષે તમે ત્યાં આગળ સારવાર કરાવી? 2019માં. 2019માં, એટલે આજથી લગભગ 2 વર્ષ પહેલાની વાત. હા. પછી ત્યાં રિપોર્ટ ને એવા કરાવ્યા તો રિપોર્ટમાં તો નોર્મલ જ બતાવ્યો. ઓકે. એ લોકોએ અમને એવું કીધું કે લેસ્પ્રોસ્કોપી એમ કે કરવા પડે એમ કે એમ કે ખામી હશે તો એમ કે ચેક કરી જોઈએ. મેં એ લોકો મતલબ કે તમે જે ડોક્ટર કીધું એ ટ્રીટમેન્ટ કરવાની ના પાડી દીધી. પછી વિચાર્યું, પછી જડીબુટી વાળા પાસે ગયા. પછી ત્યાં જડીબુટી ચાલુ કરી તો અને પેલું તારીખ પર બરાબર રેગ્યુલર જેવું થઈ ગયું. પેટમાં વધારે દુખતું હતું, એ સારું થઈ ગયું. ત્યાર પછી તમે જડીબુટ્ટીનું પણ કરાવ્યું, તેમાં જે દુખાવો ને થતો એ સારો થઈ ગયો અને જે માસિક ધર્મની સમસ્યા હતી એ પણ સારી થઈ. બરાબર ને? પણ જે રિઝલ્ટ તમને જે સંતાનનું મળવું જોઈએ કે પ્રેગ્નન્સી રહેવું જોઈએ એ તમને રહેતી નહોતી. તો કોઈ તમે ભગત ભુવા કે એવું કઈ કરાવ્યું ખરું? ભગત ભુવા તો નથી. મતલબ કે એક જ હોસ્પિટલમાં ગયા? બે હોસ્પિટલ નગારિયા ગયેલા હતા. ઓકે, નગારિયા મતલબ ધરમપુર. હા, ધરમપુર. બરાબર. ત્યાં લગભગ એકાદ વર્ષ જેવો કોર્સ કર્યો. બરાબર. ત્યાં બી કશું થયું જ નહીં. શું કહેતા હતા બેન? તમે બોલો, તમે શું કહેવું? હજુ ઘોડવણી ગયેલા હતા. ઘોડવણી? હા, ત્યાં એટલે જડીબુટ્ટી ને ડોક્ટર. હા, બરાબર છે. 92 વર્ષ ત્યાં ગયેલા. હવે અત્યારે તો તમારે ત્યાં બાળકનો જન્મ થઈ ગયો, અને તો મને એ જણાવો કે આ રિઝલ્ટ આવ્યું શેનાથી? હા, નેટસર્ફ ના માધ્યમથી આવ્યું છે. મતલબ નેટસર્ફ કંપનીની પ્રોડક્ટ વાપરી? કઈ કઈ વાપરી તમે થોડીક બતાવો ને કઈ. આ જે છે ઇઝી ડેટોક્સ. હા, આ તમે વાપરી. એની સાથે સાથે એક પાવડર. આ જે પાવડર છે નેચરામોર વાપર્યું, અને આ જે છે આ તમે વાપર્યું, અને એની સાથે બીજું શું વાપર્યું? એની સાથે આ ન્યુટ્રીલિવર. એક મિનિટ. વુમન વેલનેસ. આ વુમન વેલનેસ, અને આ છે મેન વેલનેસ. હવે મને એ જણાવો કે કેટલા મહિના વાપર્યા પછીથી તમને રિઝલ્ટ મળી ગયું? આશરે 1 મહિનો ને 20 દિવસ જેવા વાપર્યો અમે. 1 મહિનો ને 20 દિવસ તમે વાપર્યું અને તમને રિઝલ્ટ મળી ગયું.